ડેલ હાઉસી જવું છે. ક્રિમીને ખબર નથી હું એનું શૂટ કરું છું. ચીટિંગ કર રહે હો તુમ, ચીટિંગ કર રહે હો. ક્રિમી જિંજર માટે બોલું છું. ક્રિમી ફાલ્ગુન માટે ટ્રીપ પ્લાન કરે છે એટલે ફાલ્ગુન બધી જગ્યાએ ના પાડે છે. રિવર રાફ્ટિંગ ની છે ભાઈ આમાં જો મસ્ત. રિવર રાફ્ટિંગ કરવું છે. ફાલ્ગુનને એકલી છુટ્ટી છે. મને આ ગમે છે. અમદાવાદ અરાઈવલ પઠાણકોટ ડીપર ડેલ હાઉસી છે બરાબર. ડે ફોર ડેલ હાઉસી સાઈડ ડેલ હાઉસીની સાઈડિંગ થશે. બસ ગરમ કપડા છે. ઠંડી હશે હો બહુ. પેલા તેનું ટેમ્પરેચર જોઈ લેજે. ટેમ્પરેચર તો જોઈ લેજે તેનું. તો ફાલ્ગુનને એકચ્યુઅલી વેકેશન પડી ગયું છે 10-15 દિવસનું. તો વિચારે છે કે ક્યાંક કેમ્પ ઉપર જવાનું. કેમ્પ પર જવું જ ને? ફેંકી દઈએ. હા હો કેમ્પ પર જવું જ ને? હા. હા અને કેમ્પ પર જવું. અરાઈવલ એટ મનાલી કેમ્પ સાઈડ. મનાલી છે આમાં. ચલો ડિસાઈડ કરો તો હું તૈયાર થઈ જાઉં. હા હા. A few moments later. હેલો ફેમિલી, કેમ છો? મજામાં ને? મોજમાં રહેવાનું. તકલીફોને ટાટા, ખુશીઓને વેલકમ. આવે ખુશીઓને વેલકમ કરવાનું. મુસ્કરાતે રહો, હસતે રહો, હસાતે રહો. તો સવાર તો નહીં પણ બપોર થઈ ગઈ છે આજે. 1 વાગી ગયો છે કારણ કે કામ બહુ બધા છે ને. 1 વાગી ગયો છે. જિંજરની થોડી તબિયત ખરાબ છે. શું છે હું પછી કહીશ તમને. અને ક્રિમી અહીંયા ફાલ્ગુન માટે ટ્રીપ પ્લાન કરે છે. એમાં અડધી કલાક વહી ગઈ છે. એક મિનિટ એ તૈયાર થતા હતા એટલે હું કરતી હતી. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू હા એટલે આવું જ ચાલે છે ભાઈ. બ્લેમ ગેમ જ ચાલે છે. जनता माफ नहीं करेगी. તું મારી પર બ્લેમ કર, હું તારી પર કરું. જે કોણ જીતે છે? કોણ જીતે? જીતશે? એવું કઈ નથી, તું પણ જીતે છે. હો. કોઈ દિવસ નહીં જીતે. તો છે ને મેં પહેલા કીધેલું છે ને કે આ ભૂલ કબૂલ કરતી જ નથી. નહીં સમજે. ગુરુજી. તો અમે અત્યારે બહાર જઈએ છીએ. એકચ્યુઅલી થોડી ગડબડ થઈ ગઈ છે. બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. અમે બ્રિક્સ મંગાવ્યા હતા. એ બ્રિક્સ અમે ટ્રાય કર્યા. ટ્રાય કર્યો. તો એ અમારા પ્લેટફોર્મ સાથે વ્હાઇટ કલર મેચ નથી થતો. એક કલર વ્હાઇટ અલગ છે, એક કલર વ્હાઇટ અલગ છે. તો હવે એ અમે ચેન્જ કરીને બીજી જગ્યાએ લગાડવાના છીએ અને હવે અમારે બીજા જોવાના છે. લોહી પીવાઈ એવું લાગે છે અમારી જિંદગીમાં કોઈ દિવસ અમારી સોલ ટાઇલ્સ નહીં મળે. સોલ ટાઇલ્સ મળે છે. સોલ ટાઇલ્સ, સોલ ફૂડ, સોલ મેટ, સોલ ટાઇલ્સ. શું બોલ? એવું હોય વર્ડ છે. હા હા આત્માને ટચ કરી જાય ને તૃપ્ત કરી જાય. આત્મા તૃપ્ત કરી એ જાય. મારી આત્મા તો ખાવા પીવાથી તૃપ્ત થાય છે. સોલ ટાઇલ્સ નહીં પહેલાં એવું કંઈ નથી. પહેલાં કેવું હતું ખબર છે? જે હતું ને હું લઈ લેતી, પણ હવે થોડી ચૂઝી થઈ ગઈ છું છેલ્લા હું 1-2 વર્ષથી. પૈસા વાપરીએ છીએ ને. ના પૈસા વાપરીએ કે હવે થોડું ચૂઝી થઈ ગઈ છું કે નહીં. ચલો તો હવે અમે નીકળીએ છીએ, બહાર જઈએ છીએ. હે ને? મળીએ તમને બહાર. ધીમી ફાલ્ગુનને સમજાવવા ગઈ છે. ફાલ્ગુન બધી વસ્તુમાં ના પાડે. અહીંયા નથી જવું, ત્યાં નથી જવું. અને ક્રિમી એને જગ્યાઓ સજેસ્ટ કરે છે કે અહીંયા જા, ત્યાં જા. અમે એને જબરદસ્તી મોકલીએ છીએ. એને જવું ક્યાંય ગમતું જ નથી. એટલો ઇન્ટ્રોવર્ટ છે ને, એટલો ઇન્ટ્રોવર્ટ છે ને કે વાત જ જવા દે. ક્યાંય જવું જ નથી ગમતું એને. અમે દરેક જગ્યાએ એને જબરદસ્તી કેમ્પ ઉપર, અહીંયાથી ટ્રેક ઉપર જબરદસ્તી મોકલતા હોઈએ છીએ. ક્યાંય બી મોકલવો હોય તો આ વખતે તો ગમે એમ કરીને ક્યાંક તો મોકલવો જ છે એને. ક્યાંક તો ટ્રેક ઉપર મોકલવો જ છે. इससे कहते हैं डेडिकेशन. ટ્રીપ, ટ્રેક, કેમ્પ જે હોય કંઈક તો કરશું. 2,000 years later. આ ટી શર્ટ છે ને 99 રૂપિયાની. 99 પૈસા એટલા વસૂલ છે ને. હું એટલી ક્યુટ લાગુ છું ને. पहली फुर्सत में निकल લુકિંગ ક્યુટ, ફીલિંગ ક્યુટ. બહુ સરસ લાગે છે. એટલે સારી છે એમ. બહુ તડકો છે. હા
જો તો ખરો તડકો. આવા તડકામાં અમે નીકળ્યા છીએ, જે થાય સાચું ગરમીનું. કોણ છે? દિયા છે? ગરબા રમવા આવતી એ. મારો મોબાઈલ ભૂલી ગઈ ક્રીમી. હું ગાડી કાઢું. એકચ્યુઅલી હું મોબાઈલ ભૂલી ગઈ હતી ઘરે. ક્રીમી ગઈ છે મોબાઈલ લેવા અને ગાડી ચાલુ રાખી દીધી છે, એસી ચાલુ રાખી દીધું છે અને ગાડીમાં પેટ્રોલ બી એક જ પોઈન્ટ છે, તો પેટ્રોલ પણ પુરાવવું પડશે. કારણ કે એસી યુઝ કરીએ છીએ ને તો પેટ્રોલ જલ્દી ખતમ થઈ જાય છે. ખોલવું છે. લઈ આવી. હા મને ટિશ્યુ પેપર આપી દે ને એક બે. હા ગરમી બહુ છે યાર, પરસેવો પરસેવો થઈ ગયો. એસી ચાલુ છે તો પણ ગરમી થઈ ગઈ, પરસેવો થઈ ગયો. ગમે છે? સારી છે? જોઈએ છીએ. અમે અહીંયા એન્ટ્રન્સ માટે જોઈએ છે, બહારના ગેટ માટે. શું થયું? નથી પહેરાતા. ગરમ લાગે છે? બહુ ગરમ છે. પાણી આપો. હા નથી, બેગ તો અંદર છે. અંદરથી ઠંડુ પાણી લેવું પડશે, ભીના કરવા પડશે. બહુ ચપ્પલ ગરમ થઈ ગયા છે. દીમીના ચપ્પલ બહુ ગરમ થઈ ગયા છે. ઠંડુ પાણી લેવા ગઈ છે શોપવાળા ભાઈ પાસે. પાણી લેવા ગઈ. ફાઇનલી અમને જે જોઈતી હતી ને મળી ગઈ. બહુ ફર્યા એ, બહુ ફર્યા ને, બહુ ફર્યા પૈસા. ઇમિડિયેટલી હવે મને લાગે છે આમાં વાંધો નહીં, કારણ કે એકવાર તો કાઢી અમે લગાવેલી, અડધી લગાવી દીધી હતી કાઢી. મેચ નથી થતી, શૂટ નથી થતી. પૈસા એ પાછી આ સારું તો કરવું પડે ને કે નહીં. હવે અમે જઈએ છીએ. તડકો બહુ છે યાર, આવા તડકામાં આપણે પણ નીકળી જ પડીએ છીએ. मारो हमको जिंदा मत छोड़ो सालो. નળ જોવાના. નળ જોવાના જ ને, નળ હવે પૂછી લઈએ પહેલાં. અને બાયસન શીટ જોવાની છે, એ બી પૂછવું પડશે ને ક્યાં મળે. પૂછી લઈએ. ચાલ પછી જોઈએ. ગ્રીને જુડો બાંધી દીધો. હવે હું જુડો બાંધીશ. મારું બટર ભાઈ આજે હવે હું જુડો બાંધીશ. છૂટા રાખીને જટિયા નીકળીએ તો ખરા, પણ ગરમી એટલી બધી છે ને, સહન નથી થતું. આ જોઈ લે, બસ એવો ફાસ્ટ એસી ચાલુ છે. ભાઈ આ ગાડી આડી મૂકી દીધી ભાઈએ. તો અમે આવી ગયા છીએ ઘરે. અત્યારે 4 વાગી ગયા છે, ઘરે આવ્યા છીએ. હવે થોડું ચા પાણી પીશું, થોડો નાસ્તો વાસ્તો કરશું. જમીને ગયા હતા એટલે હવે થોડો નાસ્તો કરશું, ચા પાણી પીશું. જિંજરને થોડી અટેન્શન આપશું. જિંજરને જો કે મેં ટ્રીટ આપી દીધી છે આવતા હવે. પાછળ અહીંયા તમને સેટી દેખાય છે, ત્યાં સોફા હતા. જે સોફા અમે ઓએલએક્સ પર મૂકેલા હતા અને એ વેચાઈ ગયા છે. અને ફ્રીજ બી દેવાઈ ગયું, સોફા બી દેવાઈ ગયા, ડ્રેસિંગ ટેબલ બી દેવાઈ ગયું છે. તો આજે ડ્રેસિંગ ટેબલ ખાલી કરવાનું છે, કારણ કે જેણે રાખેલું છે ને 2 દિવસ પછી લેવા આવશે, એટલે ડ્રેસિંગ ટેબલ બી ખાલી કરવાનું છે. ક્રીમી, ડ્રેસિંગ ટેબલ ખાલી કરવામાં બહુ ટાઈમ લાગશે. એનું બધું સેટ કરવાનું, કારણ કે ડ્રેસિંગ ટેબલ આટલો તો સામાન પડ્યો છે મારો, બાપ રે બાપ. ચલો ક્રીમી બેટા, ચા બનાવી રાખ. હા, ખુજલી વાલી છોકલી, અરે ખુજલી વાળું છોકલું, ખુજલી વાળું ચીંચુ, ખુજલી વાળું ચીંચુ. ક્રીમી ચાની તૈયારી કરે છે. ગેસ ચાલુ કરી દીધું છે, ચા મૂકે છે. થોડીક જ ચા મૂકવાની કીધી છે. પરોઠું પડ્યું છે, ચા ને પરોઠું ખાઈ લેશું ને. અહીંયા અમારી ચીમની આવી ગઈ છે, જેનું મારે અનબોક્સિંગ બી કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં કદાચ તમને અનબોક્સિંગ જોવા મળશે આનું. જીજુ 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 ચડી પહેરાઈ દો. જીજુ ચડી પહેરાઈ દો. ચડી પહેરાઈ દો. પહેરાવું ને, ચડી પહેરવી ને. જીજુ ચડી પહેરવી ને, ચડી પહેરવી, જીજુ ચડી પહેરવી ને, ચડી પહેરશે. જિંજર છે ને એકચ્યુઅલી પીરિયડ્સમાં આવી ગઈ છે, તો એને થોડું શું કહેવાય, આપણે ઘર ગંદુ ના કરે ને ક્લીન રહે ને, એટલા માટે મારે એને પેન્ટી પહેરાવું છે. પણ એકચ્યુઅલી મને ડોગ પેન્ટી કંઈ મળી નહીં, અને એના પેડ્સ બી મને ન મળ્યા. તો ટેમ્પરરી મેં જુગાડ કર્યું છે કે પેન્ટી નાની પડી હતી ઘરમાં, એ અને કપડું મૂકીને, જેમ પહેલાં જ્યારે ડાયપર્સ નહોતા ત્યારે એ જ ચાલતું ને, તો અત્યારે હું એને પણ એ જ યુઝ કરીશ. પેન્ટી સાથે પહેરાવી દઈશ એને, બરાબર ને. તો જિંજરને મેં આ પેન્ટી પહેરાવી દીધી છે, કેમ કે જો ભાઈ ડોગ છે એને સમજ ના પડે, એ ના બોલી શકે, ના કંઈ આપણને પેલું સમજાવી શકે કે એને શું થાય છે. ઢીલી થઈ ગઈ છે, કેમ કે કાલે એ પીરિયડ્સમાં થઈ હતી, નહીં પરમ દિવસે થઈ હતી ને, આજે 3જો દિવસ છે જિંજરને. તો આઈ થિંક ડોગ્સ છે ને 10-12 દિવસ સુધી પીરિયડ્સમાં હોય છે, પણ આ એટલી ડાઈ છે ને
કે એકદમ શાંત ચૂપચાપ રેસ્ટ બી કરે છે, વારે વારે સૂઈ જાય છે, આરામ કરે છે, હેરાન નથી કરતી, બહુ દોડાદોડી નથી કરતી, ધમપછાડા નથી કરતી. બાકી નોર્મલી અમુક ડોગ્સ હોય છે ને એ લોકો જ્યારે પીરિયડ્સમાં હોય છે ને ત્યારે એ લોકો અગ્રેશન થઈ જાય છે કે ભોંકવાનું ને આ તેને, એવું કાંઈ નથી. મારે બહુ આમ શાંતિથી એકદમ સારી રીતે રહે છે. અને જેમ બને હું એને રેસ્ટ કરાવું છું. ખાવામાં થોડું હેરાન કરે છે કારણ કે આ ટાઈમે ડોગ્સ ખાવામાં હેરાન કરતા હોય છે, તો એને જે ભાવે છે ને એ હું એને ખવડાવું છું. જોઈને કેટલું ગમે છે. થોડા દિવસ એનું ધ્યાન રાખવું પડશે અને કાલે હું એને નવરાવી પણ દઈશ કે ક્લીન થઈ જાય. સાફ સફાઈની ક્લિનિંગનું ધ્યાન રાખવું પડશે અમારે, હાઇજીન. હા, બરાબર ને? પણ અમે ગયા હતા ત્યારે પેન્ટી નથી પહેરાવીને ગઈ કારણ કે ફાલ્ગુન એને હેન્ડલ ના કરી શકે એટલે નથી પહેરાવી. હવે આવીને મેં એને પહેરાવી દીધી છે. તો હવે એ રેસ્ટ કરશે. જો રેસ્ટ કરશે. પેટમાં દુખે? જીંજર પેટમાં દુખે? ના દુખે. જીંછા છે ને આજુબાજુમાં જ રહેશે. એ એકલી નથી રહેતી. જ્યારથી એમ પીરિયડ્સમાં થઈ છે ને આઘી રહેતી જ નથી. કોઈને કોઈ બાજુમાં જોઈએ ને જોઈએ.